નમસ્કાર મિત્રો, એક ગુજરાતની અંદર ભૂંડ ભાષીઓ માણસ આવી ગયો હે. હવે એને છે ને બોલવાની ભાન નથી પડતી. તમારે જવું હોય ને જો. ગોપાલ ઇટાલિયાને કંઈક બનવું હોત તો ભાજપ વાળા કેદુ ના બનાવી દેવા તૈયાર હતા. ગોપાલ ઇટાલિયાને હોદ્દા જોતા હોત, પૈસા જોતા હોત, ગાડીઓ જોતી હોત, ધારાસભ્ય બની જવું હોત, ભાજપ વાળા છે એ તૈયાર જ બેઠા છે ટેકાના ભાવે ખરીદી કરીને તરત જ બનાવી દે. દોસ્તો, અમે રાજકારણમાં આવ્યા છીએ, બનવું જ છે, પણ ભાજપે આપેલી ભીખમાં નહીં, જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપીને એ બનવું છે. આવો ફાંકા મારતા આવડશે આને બીજું કાંઈ નહીં આવડે. પબ્લિકને ગુમરાહ કરતા આવડશે. અને આમાં કેવું હોય ખબર, આ નાની ભાષા જેવી વિચિત્ર, જનાવર જેવી. કેવી? એ આ માણસને નહીં મગજમાં બે, આ ખોખલું કરે જાય. હવે એને એનો બાપ એવું વિચારે કે બધું મફત આવે. કાંઈ મફત આવે? હું તો કહું મોદી સાહેબ આને હે ને 2G નેટ આપી દો એટલે નવરો થઈ જાય. હાવ આમ ચક્કર ફેર રાખે ને ત્યાં સુધી એને ગોદા લીધા રાખો. હાવ એટલે હાવ આ લોકોને નવરા બેટા બીજું કાંઈ કામ નથી. પાછો એવા ફાંકા મારે જ્યાં જાય ને અહીંયા કે તમે મને જીતાડો તો હું અહીંયા રહેવાનો છું ને હારીશ તો અહીંયા રહેવાનો છું. એટલે અહીંયા તો વિસાવદરમાં તો ખોટા ફાંકા માર્યા ને એમાં હારો લાગી ગયો બાણ અને મેળ પડી ગયો. એટલે ભાઈ હવે વિસાવદરમાં રહીએ છે અત્યારે. હવે જ્યાં જ્યાં જાય ને ત્યાં જ ફાંકા મારીને આવશે. તમે જ મારા ફલાણા છો, તમે જ મારા ફલાણા છો, આવું બધું નાટક કર્યા રાખશે. ગોપાલ ઇટાલિયા માત્ર છેતરવા સિવાય કંઈ કામ કરતો નથી. છેતરવાનું જ કામ કરે પબ્લિકને, ગુમરાહ બનાવવાનું બસ. ઓલા બેલાની લાઈન વાળી લઈએ. હવે બેલાની લાઈન કાંઈ લેવા દેવા નહીં. ઓલાનું બીજાની ઓલી લાઈનમાં આવવા માંડ્યું. અરે ભાઈ, તને પેલા ભાન પડે કે નહીં કોઈ જાતની? એટલે ખોટું આ બધું રહેવા દે. આ કાંઈ તારા માટે સારું છે નહીં. હમણાં ચૂંટણી આવશે ને તો તું નવરો થઈ જ જવાનું, તમને ખબર જ છે. બરાબર? પાછો ઓલો તારા બાપુજી ઈશ્વરદાન એને કંઈ ભાન પડે? એ તો હા ઓલા સમાચાર જેવા મીડિયાની અંદર આવતો હતો, એમાં બધે હાથ ધોઈને બેસી ગયો વ્યવસ્થિત. હું બોલું જનતા અમે કાંઈ ખબર જ નથી પડતી. એટલે આ લોકો હું અહીંયા બેઠા બેઠા ગાંઠિયા ખાય છે રાજભવનમાં. ગાંધીનગરમાં મંત્રાલય હોય કે PM હોય આપણા દિલ્હીની અંદર, તો એની અંદર આ બેઠા બેઠા હું અહીંયા આગળ ગંજી પતે રમે. એટલે તને ભાન પડતી જ નથી કોઈ જાતની. તારે પેલા તું એને બોલતા શીખી લે. તને ખાલી છે ને આવું બસ મદારીનો ખેલ કરતા આવડે, બાકી બીજું કાંઈ ન આવડે. મદારીનો ખેલ મદારી કરે ને તોય માણસો ભેગા કરી દે. એનામાં એ કળા હોય જ. એમ સમજી ગયો આખી વાત. એટલે આવું તું છેતરવાનું બંધ કરી દે ભાઈ ગોપાલ, તારા માટે બહુ સારું છે. જય હિન્દ.